વિશ્વના એવા ઘણા દેશો છે કે જ્યાં વરસાદની કમી રહેતી હોય છે અથવા તો વરસાદ ઘણો ઓછો પડતો હોય છે. ત્યારે આધુનિક ટેકનોલોજીની મદદથી ત્યાં માનવ સર્જિત વરસાદ કરવામાં આવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે. હવે તમને અહીંયા સવાલ થશે કે માનવ સર્જિત વરસાદ કઈ રીતે શક્ય બને? એ તો કુદરતના હાથની કમાલ છે. ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં કે આ માનવ સર્જિત વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગ એનું શું મહત્વ છે અને એના શું ફાયદા થઈ શકે છે. તો આ વર્ષે દિલ્હી સરકાર ચોમાસું સમાપ્ત થયા પછી ક્લાઉડ સીડિંગનો ટ્રાયલ કરવાની છે. ભારતમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ ઘટાડવાનો છે. ક્લાઉડ સીડિંગ એ એક ટેકનિક છે જેનો ઉપયોગ વાતાવરણમાં સિલ્વર આયોડાઇડ મુક્ત કરીને હવામાન બદલવા માટે થાય છે. અને જે વાતાવરણમાં બરફના સ્ફટિકો બનાવવા માટે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને સૂકા બરફને વિમાન અથવા તો હેલિકોપ્ટરની મદદથી હવામાં ફેલાવવામાં આવે છે. આ રસાયણો પાણીની વરાળને આકર્ષે છે, જે વરસાદી વાદળોના નિર્માણમાં ખૂબ મદદરૂપ થાય છે. સામાન્ય રીતે જો આ પદ્ધતિ દ્વારા વરસાદ કરવામાં આવે છે તો તેમાં 30 મિનિટ જેટલો સમય લાગી શકે છે. આ પ્રોજેક્ટમાં સરકારના અંદાજિત 3.21 કરોડ રૂપિયા ખર્ચાઈ શકે એમ છે. અને જો સફળતા મળે છે તો આ પ્રકારના વરસાદથી દિલ્હીનું વાયુ પ્રદૂષણ કંટ્રોલ કરવામાં પણ સફળતા મળી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.